સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસે વંદે માતરમનું અપમાન કર્યું છે। પેપર લીક મુદ્દે સરકારે કડક કાર્યવાહી કરી। કોંગ્રેસે વંદે માતરમને રોકવાની કોશિશ કરી। ઝારખંડ મુદ્દે કોંગ્રેસ કેમ ચૂપ છે? કોંગ્રેસે ચર્ચા કરવાને બદલે માત્ર ઉબાળો કર્યો। કોંગ્રેસે મહત્વના બિલ રોકવાની પણ કોશિશ કરી। સંસદ ચાલે તે માટે સરકારે તમામ પ્રયાસ કર્યા હતા। કોંગ્રેસના કારણે સંસદનું ચોમાસું સત્ર વેડફાઈ ગયું। બિલ રજૂ કરવામાં વિલંબ થાય તેવા પ્રયાસો થયા। કોંગ્રેસના સભ્યો જ ચર્ચા કરવા માટે તૈયાર નહોતા। કોંગ્રેસે લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હોવાના પણ સી.આર. પાટીલના પ્રહાર। જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો અને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે, ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે। હું આપ સૌને પણ કહેવા માગું છું કે એફસીઆરને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, એ ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જે પ્રયત્ન કરતા હોય છે, એમને રોકવા માટે એફસીઆરનો જ્યારે બિલ આવ્યો ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો અને એટલા જ માટે એને જેપીસીમાં મોકલવામાં આવ્યું। જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે। એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે। એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછો લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે અને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે। પણ આ મહત્ત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાત પણ એને જેપીસીમાં મોકલવાની ફરજ પડી છે।